વર્ષ 2018માં મંજૂર કરાયેલો અને વર્ષ 2020-21માં બનીને તૈયાર થયેલો 80 કરોડના ખર્ચનો ગુમાથી શિલડનો બ્રિજ, જેની પ્રતીક્ષા હવે નાગરિકો પણ નહીં, ખુદ ઓડા પ્રશાસન પણ કરી રહ્યું છે. કારણ કે આ બ્રિજ છે તેની ડિઝાઇન એ પ્રકારની બનાવવામાં આવી કે તેનો જે છેડો છે તે ગુમા સ્મશાનથી લઈ અને શિલડ સુધી જવાના જે છેડા ઉપર દિવાલ આવી જાય છે. અને બ્રિજ બન્યા બાદ પ્રશાસનને તે વાતની જાણ થઈ. આ બ્રિજ છે તે રેલવે અને ઓડા દ્વારા સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવ્યો છે. અને તે બાદમાં પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ કે રોડ ખોલવા માટે અને બ્રિજ ઉપર વાહન ચાલકો અવરજવર કરી શકે તેના માટે આખો વિસ્તારનો ઝોન ફેર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ઓડા પણ હવે પ્રતીક્ષા કરી રહ્યું છે કે સરકારને મોકલવામાં આવેલી ઝોન ફેરની દરખાસ્ત છે તેની સરકાર તરફથી કોઈ નિર્ણય કરવામાં આવે. કારણ કે 2 મહિના પહેલાં ઓડા તરફથી રાજ્ય સરકારને આ આખો જે ઝોન છે તે ફેરફાર કરી અને રેસિડેન્શિયલ ઝોન બનાવવા માટેની દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.